તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે પરિણામ જાહેર થવાનું છે। થોડાક સમયમાં હવે પરિણામ જાહેર થશે। ત્યારે સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં 30 વોર્ડની 120 બેઠકનું ભવિષ્ય આજે નક્કી થશે, જેમાં ત્રિપાખીયો જંગ જોવા મળી રહ્યો છે। ત્યારે બપોરે 1 વાગ્યા સુધીમાં મોટાભાગના પરિણામો જાહેર થવાની પણ શક્યતા જોવાઈ રહી છે। ત્યારે છેલ્લા 30 વર્ષથી ભાજપનો ગઢ યથાવત રહેશે કે પછી બદલાવ આવશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। તો કેટલાક વોર્ડમાં જબરજસ્ત રસાકસીની પણ સ્થિતિ બની શકે છે। ત્યારે પાટીદાર વિસ્તારોમાં ખાસ ટક્કર જોવા મળશે। ત્યારે આપ વિરુદ્ધ ભાજપ પણ નજરે ચડી રહ્યું છે। ત્યારે અસલ સુરતી વિસ્તારોની વાત કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પણ કડક મુકાબલો જોવા મળે છે। ત્યારે પરિણામને લઈને શહેરમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। તો સુરતમાં 30 વોર્ડની લગભગ 120 બેઠકનું ભવિષ્ય આજે નક્કી થશે। તમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાયા છે। જી રશ્મિ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે, ત્યારે કેવો માહોલ જોઈ શકાય છે? જે પ્રકારે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે, તો આજે કયા પક્ષની પેનલ આવશે, કયા પક્ષની પેનલ દ્વારા 5 વર્ષમાં રાજ કરવામાં આવશે કોર્પોરેશન પર, તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। મહત્વની વાત એ છે કે સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડમાં ત્રિપાખીયો જંગ આ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે। તો જે પ્રમાણે આજે જે સુરતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાખીયો જંગ જોવા મળશે। જે સુરત મહાનગરપાલિકાની 30 વોર્ડની 120 બેઠકો પર આજે જે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે, તો જે પ્રકારે ભાજપમાંથી 120 બેઠકો ઉપર 120 ઉમેદવારો હતા, તો કોંગ્રેસમાંથી 117 ઉમેદવારો હતા અને આપ પાર્ટીમાંથી 111 ઉમેદવારોએ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા અને અપક્ષમાંથી 135 જેટલા ઉમેદવારો હતા। તો આજે જે પ્રકારે પરિણામ જાહેર થવાના છે, તેને લઈને લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે કે કઈ પાર્ટીનું આજે વર્ચસ્વ જોવા મળશે। મહત્વની વાત એ છે કે સુરતમાં પાટીદાર વિસ્તારોમાં આપ પાર્ટીનું વર્ચસ્વ જામશે કે પછી ત્યાં ભાજપ રાજ કરશે, તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। તો અસલ સુરતીઓનો જે વિસ્તાર કહેવાય છે, જે ભાજપનો ગઢ કહેવાય છે, ત્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પણ રસાકસીનો જે માહોલ જોવા મળી રહ્યો છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે સુરતમાં ચૂંટણીની મતગણતરી શરૂ થવાની છે, ત્યારે હાલ કાર્યકરોની તેમજ દરેકની નજર મતગણતરી પર જઈ રહી છે।